પેલો વિડીયો કોલ કરીને તમે વાત કરી લો એટલે કઈ હા વિડીયો કોલ કઈ ના થાય કરો વોટ્સઅપ કરો હે વોટ્સઅપ વોટ્સઅપમાં જવું પડે એમ હા એ કેટલાની આ 1200 રૂપિયા ક્વોલિટી સારી હતી 1200 3500 હા કઈ રીતના કરવાનું હોય વિડીયો કોલ વોટ્સઅપ કરો આ નંબર છે ને હા લાગો તો અચ્છા વોટ્સઅપમાં જ નંબર કાઢો હા લાલા પેલી લાઈટ તને વિડીયો કોલ કરીને બતાવું એ પેલે હે આવવાના છે આજે હવે બાસ્કેટ આલે હે વિડીયો કોલ કરીને બતાવું હારી મને હારી લાગે લઈ લે એ આ સિસ્ટમ બધી ઘણી આમાં અલગ અલગ છે કેટલા છે 450 450 પણ સારી છે મને સારી લાગે બધા મેં બીજી એ લીધી આપણે રિપેરિંગ કરવું હોય ને તો પપ્પાને પગથી બાંધીને પગ બે હાથથી મતલબ કોઈ લાઇટ ના પકડી રાખવી પડે કામ કરવાનું ચાર્જિંગ વાળી બંને ચાર્જિંગ એવી જોતી હોય તો એ વિડીયો કોલ મોકલાવું પડશે છે ને રાઈટ તમારે એટલામાં જોઈએ એની એને 200 હા ને એમાં મોટી હોતી છે 250 એથી મોટી ફૂલ લાઇટ વાળી એ 250 હા બે મોકલું મેં તો બે 200 વાળી ને 250 વાળી બે એક મોકલું એટલે તારે હા એમાં ખાલી લાઇટ જ થાય એમાં ઇન્ડિકેટર કે કંઈ નહીં રિપેરિંગમાં જે હા હા અરે કોઈ બી રિપેરિંગ કરતો હોય ને તો જ બીજા પકડવી ના પડે કપાળે લગાવી દે એટલે આતે બે આતે રિપેર કરી શકે આ એક આપો પેલી બે આપો બોલી બે હા આમાં કેવું મારે પોતાને એવું હતું પટકી લઈ લઉં ના ના ખુશી લેવાય એમાં આપણે કેટલું પાણીએ ના હાલે બીજાને એનું ભલું કરવા માટે જ આજે એને ઠીક રહે એમ કહેવાનો મતલબ અને તમારી પાસે આ તમારો સ્વભાવ સારો હોય કે કોઈ બી વાત કરે એટલે તમે એને ધ્યાનમાં લો એમ અને ધીરે ધીરે ધંધા માટે આ વસ્તુ બહુ જરૂરી છે તમારી ટાઈપનો નેચર બહુ ઓછા વ્યક્તિમાં હોય હકીકત આ મોટી આપું કે નાની મોટી 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 બે આપું
આથી ને મોટું બીજે ક્યાંય હોલસેલ ખરું કે આ એક જ અહીંથી જાતે જ ખરીદી કરવાની કે હોય, ગોડાઉન છે. બનાવવાનું? હે? છે ને ગોડાઉન. બીજું સુરત ગોડાઉન હતી. છે? હા, સુરત છે. છે? હા હા ત્યાં કોણ અંબાડે? ન્યામાં શાળા ની બધાય હોય. ચાઇનાનો આઈટમ ત્યાં ઘણો માલ હા. લાઈટ ચાલુ ના રખાય ચાર્જિંગ. હા, બંધ કરીને કરવાની. ડબલ પાવર આવે એટલે ફેલ કરી દે. બરોબર, ચાર્જિંગમાં પાવર આવે ને બેટરીનો આવે બેટરીનો એટલે બેયનો power આવે. બલ્બ ઉડી જાય. હું તો બલ્બ જ ઉડતો હોય છે. બલ્બ ઉઠે. અને બલ્બ કેવો હોય છે? આપણે LED હોય. LED. લેમ્પમાં LED આવી ગયા. હા, જરૂર પડે તો હવે બલ્બ ખરી મળે કયો બલ્બ આનો ઈ નો મળે. તો કોઈ આવતું જ નથી. પછી આ આવે ને લેમ્પ આપણે 9 વોલ્ટ માં ને એમાં નાખી એવા આવતા હોય. તો સેટિંગ કરવું પડે એવું બધું. અહીં તો થોડું ઘણું સેટિંગ કરવું પડે. ફૂલ ચાર્જિંગ થઈ જાય એટલે લાઈટ બદલાઈ જાય એવું બદલાતી હોય. તો આપણે કલાક મેકવાનું બહુ બદલાય. અડધી કલાક. હમણાં પેલું હું મસ્ત લાવ્યો સારી કંપનીની એમાં સિસ્ટમ એ છે ફૂલ ચાર્જ થઈ જાય પહેલા ચાર્જિંગમાં હું કોને લાલ થાય થાય ને આમાં થાય સ્ટેન્ડ વાળા જો 300 રૂપિયા વાળા ડાયરેક્ટ તમારે સ્ટેન્ડ માં લગાવી દેવાનું મચ્છર ઓટોમેટિક મીરા કરે બટન ને એવું દબાવવાની જરૂર નહીં તમારે એમનું મેં મારી શકો ઓલું કેમ મચ્છર રેકેટમાં આપણે સસ્તા વાળા જો ને 180 વાળા ને એમાં બટન દબાવવાના ઓલું 300 વાળું આવે ડાયરેક્ટ સ્ટેન્ડમાં મેકી દેવાનું પછી એનાથી મોટું લેવું 350 મચ્છર ઓટોમેટિક આવે એટલામાં જાય એટલે એ મરે પકડાઈ જાય હા રાતે તમે ચાલુ કરીને મેકી દો તો મીરા કરે હાથે આવું આ. સફેદ આ 350 આ મોટી જાળી આવે એનાથી નાનું છે 300 અને પીની પાછી સી પીન મોબાઈલ વાળી એટલે કાંઈ વાંધો જ નહીં તમારે આમાં જે આવે ને ચાર્જિંગમાં આ સી પીન હા કેટલામાં હું લાગે એમાં એ જ છે પણ કેટલામાં લાગે એ વાત સારું લાગે ચાર્જિંગ થાય એટલે પૂરું થાય એટલે એને મતલબ લાઈટ અલગ બદલાવ બદલાતી હોય. બદામ ને એવું લઈ જાવ કે બદામ કાજુ પિસ્તા તો હવે હમણાં અખરોટ. લાયા તમે. મારે શું પાપડની ફેક્ટરી અડદના હા. પાપડની પાપડ બનાવ તો કારીગર રાખતા છે ને પરમેન્ટ 12 તારીખનો ખરા. હા હા મશીન ચાલુ હોય કે ના ચાલુ હોય રજા હોય ગમે એને પગાર પૂરો આપવાનો એમ હા હા એ જો આપણે જેમ જીવન જીવે એ સુખી રહેતો જ આપણે કમાઈએ બાકી મશીન થી બનાવતી બનાવે જાતે ફૂલી ઓટોમેટિક ઓટોમેટિક હે ફૂલી તો બહાર કારીગર જઈ નકર મશીન મોટું હેવી મને 8 કલાકમાં 1200 કિલો માલ કાઢે ન્યા કોણ તમારો બાબુ છોકરો ત્યાં પરમેન્ટ રહેવાળું કારીગરો જ અમે તો બસ સવારમાં જઈએ રાત્રે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રહીને તો જાવ નહીં જાય કે નહીં જવાનું ખરું એક બે વાર જાવ એક એટલે દિવસમાં એક જણને તો લગભગ જવાનું હોય જ એને વધારે એને હોય મારે મટીરિયલ ખરીદીનું હોય મેન્ટેનન્સ મેન્ટેન વધારે મારે હોય ઘણા ટાઈમ થી બનાવતા છે પાપડ પાપડ મારે 2000ની સાલથી આવે બે પણ એ વખતે ખાલી મેન્યુઅલી હતી વેલણ પાટલી હતી ખાખરા બનાવો કે એવું નહીં ના ખાખરા ખાખરા એક નહીં બાકી ખાખરા પાપડ બધું જ આપણા રાગીના ચોખાના ઘઉંના મકાઈના તો વેપારીઓને આપતા હશે આપો એજન્સી જ આપી દીધેલી અમદાવાદ કઈ કંપની તમારે
જોઈ પાપડ જેમ કે પૂરું. જય અંબે ગૃહ ઉદ્યોગ. તમારું નામ જય અંબે ગૃહ ઉદ્યોગ. હા હા તુલસી વાળા જે બિપિનભાઈ કદાચ તમે ઓળખતા હોય બધે આવતા હોય ઓલા એમને રિક્ષા વાળા નહીં રિક્ષા હોય પેટી રિક્ષા એવી હોય હા હા એક રિક્ષા ગોડાઉન અહીંયા છે વેરા ઉપર જ છે વેરા દીકરા હાવેડા આખા ગુજરાતની માંગતા હતા તુલસી ચા રહી ને એ વર્ષોથી ગોપાલ એનું છે એમ શું વાત કરો હા એમના સારા સારા સંબંધ માણસ સારા એ ગુજરાતની એજન્સીમાં છે આપણે ગુજરાતની અત્યારે ના પાડીએ. તમે પહોંચી ના વળો પછી સંબંધો બે ના ઓલા થાય કારણ કે અમદાવાદમાં જ અમારું મશીન એક પૂરું પાડી દે એમ હા હા 1200 કિલો કાઢે માનો કે તો દિવસ રાત ચાલુ ના રાતે નહીં અમે એકચ્યુઅલી પ્રેક્ટિકલમાં જેમ 4 કલાક ચલાવીએ મોટા ભાગે પછી પેકિંગ કરવાનું કન્ટિન્યુ ચાલુ ન રહે હે Continue ફૂલ ન. ચલાવે તો માલનું પેકિંગ કરવું મૂકવું જગ્યા વધારે બધી પછી. જોઈએ ને. પછી ના આવે તો માણસો પાસે બીજા 8-10 વધારવા પડે જો કન્ટિન્યુ ચાલુ રાખવું હોય તો ને રૂપિયા રોજ ના માનો કે મટીરિયલ ને 2.5-3 લાખ રૂપિયા તો જોઈએ હા, હા. ઓલા વેપારી તરત કાઢે નહીં મારે તો. કાકા બે કાગળિયા ને પતંગ આપો તો સારા બરાબર. આપણે હારા જ નહીં હંમેશા નહીં, નહીં, આપણે હારા એટલે બધા હારા જ હોય. એમ નહીં એને હમેદાન રહેવું જ પડે નહીં તો એ લાંબો ટાઈમ હાલે નહીં એમ હા હા કેટલું થયું? 950 500 ને 950 લ્યો જરી વાળી કેટલા ના એ 5 વાળી જે લેવું એ 5 મશીન થી પાપડ આમ સારું રહે ફૂલી મેન્યુ ઓટોમેટિક આ કેમ કે અડે નહીં ટચ નો થાય કામ કરો એક ઈ આપો ને એક ઓલી આપી દો લગાવવાનો જ નહીં એ સારું. એક ઈ આપી દો ઓલી જરી વાળી 8 કલાકમાં 1200 કિલો પાપડ કાઢે એક ટન ઉપર સવા ટન જરી વાળી આપી દો ચાલો હા એ જ. બદામ કાજુ બધું ફરાળી લોટરી હોય પણ તમારે આની આપો તો હમણાં કાકા. લાવ્યો પણ હવે મેં જોયું હવે અહીંથી જ લઈશું મારે હું કાલુપુરે આમ કાળા મરી ને બધા અમારે તો બસ આ આપી દો, છેલ્લી આપી દો. કાળા મરી 300 કિલો જેવું વપરાશ ખરી અને કરિયાણાવાળા હોલસેલ વાળા બધા પણ છતાંય બધાનો વેપાર થવો જોઈએ લઈશું પાંચ વાળી. અરે હારી રે આપણે ચકાઈ નાખવાનો હોય ફટાફટ દઈ. હાલ પણ ચંગી એવી છે આ કેવી છે તેના 3 છે તો પછી આ બે કાગળ જ નહીં હાલ. બરાબર હાલ કાગળ જ લઈ લ્યો દોરી લેવાની દોરી તો છે છે કેટલા વાગ્યા કાકા એ? હે કેટલા વાગ્યા વાગ્યા 2:30 વાગ્યા 2:30 વાગ્યા